મિત્રો આ વિડીયોની અંદર તમને પડદા વિશેની સંપૂર્ણ માહિતી મળવાની છે. નવું જ્યારે આપણે ઘર બનાવતા હોય ને ત્યારે એક ક્વેશ્ચન થાય કે કઈ બારીની અંદર કેવા પડદા લગાવવા, અથવા ઓફિસ હોય તો એની અંદર ઘણા ક્વેશ્ચન હોય કે વેરાયટી ઓફ પડદા માર્કેટની અંદર આવે છે, તો આપણે કઈ ટાઈપના પડદા લગાવવા. તો મિત્રો આ વિડીયોની અંદર આપણી સાથે છે પડદાના એક એક્સપર્ટ પર્સન જેનું નામ છે રવિભાઈ દુધરેજિયા. સ્વાગત છે રવિભાઈ તમારું. મજામાં. રવિભાઈ છે ને એ પડદાના એક્સપર્ટ છે, યુટ્યુબર પણ છે, એની એક યુટ્યુબ ચેનલ છે કર્ટેન ક્લાસ કરીને. તો આજે અમે સ્પેશિયલી એને મળવા આવ્યા છીએ અને થોડીક માહિતી લેવા માટે પણ આવ્યા છીએ. રવિભાઈ, ફર્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે ફર્સ્ટ ટાઈમ હું પડદા લેવા માટે નીકળું છું, મને પડદા વિશે કાંઈ માહિતી જ નથી, તો શું તમે એને માહિતી આપશો એવા લોકોને? પહેલાં તો આપના બધા જે વ્યુઅર્સ છે એમને નમસ્તે. કર્ટેન્સ છે ને સાગરભાઈ એવી વસ્તુ છે જેમ કે માણસનો પોતાનો પહેરવેશ એનાથી એની પહેચાન હોય, એમ આપણું ઘર જે છે ને એની પહેચાન છે એ પડદાથી છે. બરાબર છે. અને કોઈ બી વસ્તુ હોય એનું ડાયમેન્શન મીન્સ કે વિડ્થ અને લેન્થથી એ ઓળખાય છે અને એના મુજબ જ એ વસ્તુ સેટ થાય છે. ઓકે. હવે કર્ટેન્સમાં છે ને મેઇન વસ્તુ પહેલાં તો માન્ય આપણે રાખીએ કે કર્ટેન્સની સાઇઝ. ઓકે. પડદા જે છે ને એ સાઇઝ મુજબ હોવા જોઈએ. મીન્સ કે આ જે કાર છે, હવે કારને તમે 5 ફૂટની પહોળાઈ છે પણ હાઇટ જે પાછી છે 10 બિલ્ડિંગ જેવડી હોય તો એ કાર ના શોભે. બરાબર. એમ પડદામાં બી એવું છે. ઓકે. તો પડદામાં છે ને અત્યારના ટાઈમમાં 3 પ્રકારની વિન્ડો આવે છે. ઓકે. મીન્સ કે એક આવે છે સ્મોલ વિન્ડો કે ભાઈ 6 ફૂટની વિડ્થ હોય અને 4 ફૂટની જેમની હાઇટ હોય. તો એના માટે પડદો જે છે એ એક અલગ રેકમેન્ડેશન છે કે એમાં અલગ જે પડદો ફિટ થવો જોઈએ એની સાઇઝ મુજબ જે થવો જોઈએ એ જ પડદો ફિટ થવો જોઈએ. પછી એક આવે છે અત્યારે વોલ ટુ વોલ કર્ટેન. મીન્સ કે દિવાલથી દિવાલનો પડદો હોય કે તમને બારી જ હોય, આખી દિવાલ આવતી જ ના હોય. તો એના માટે જે કર્ટેન ફિટ થાય છે એનો બી એક પ્રકાર અલગ છે. તો એ હું આપણા વ્યુઅર્સને બતાવું છું, 1-2 સેમ્પલ્સ બી બતાવું છું ને પછી એમાં માહિતી આપું છું. ઓકે. હવે હું તમને બતાવું છું અત્યારે ફર્સ્ટ પહેલાં જે કહેવાય છે એ કહેવાય છે અરેબિયન કર્ટેન્સ. હું તમને સૌથી પહેલાં જે બધી ડિઝાઇન્સ આવે છે એ બતાવું છું અને પછી એમાં સાઇઝ મુજબ કયો કર્ટેન કઈ જગ્યાએ ફિટ કરીએ તો શું એના બેનિફિટ છે એ સમજાવીશું. તો આ જે કર્ટેન્સ છે આ બધા કાપડમાંથી બને છે, આપણા ફેબ્રિકમાંથી બને છે અને આનું નામ છે અરેબિયન કર્ટેન્સ. હવે અરેબિયન કર્ટેન્સ જે હોય એ મૂવ કેવી રીતે થાય છે તો એ સ્લાઇડર ટ્રેકમાં ઓપરેટ થાય છે. આવી રીતે સાઈડમાં જશે કર્ટેન્સ. અહીંયા ઉપર એની ચેનલ હશે, 1 ઇંચ જેવી એની ચેનલ હોય અને એ ચેનલમાં જ કર્ટેન મૂવ થતો હોય. ઓકે. આની અંદર આવો પેલું ઉપર આવી જાય. હા જી, એ ટ્રેક કહેવાય, ચેનલ કહેવાય. એમાં એના રનર્સ ને એ હોય અને કર્ટેન આપણો પડદો જે છે એમાં ઇન્સ્ટોલ થાય. પણ મેઇન વાત કરીએ તો એની મૂવમેન્ટ કેવી રીતે, તો આને સ્લાઇડર મૂવમેન્ટ કહેવાય. પડદો જે છે એ સાઈડમાં જાય. એક આ સિચ્યુએશન આવે છે. સેકન્ડ સિચ્યુએશન આવે છે એ હું તમને બતાવું છું. આવો. હવે એક જે સિચ્યુએશન્સ આવે છે એ આ બધી સિચ્યુએશન આવે છે. એક આપણે આખો વિડીયો લઈ લ્યો પછી આપણે એકની માહિતી એમાં લઈએ. બધી વેરાયટી અહીંયા રાખેલી છે અમારા ખ્યાલથી. હવે એમાં ફર્સ્ટ જે આવે છે જેને કહેવાય છે રોલર કર્ટેન. હવે રોલર કર્ટન્સ જે છે એ ઉપરની સાઈડ મૂવમેન્ટ થાય છે. ટૂંકમાં એની જે સિચ્યુએશન છે સ્લાઇડની એ તમે ચેઇન ઓપરેટ કરો એટલે કર્ટેન જે છે એ ઉપર ચડી જશે. પછી તમે પાછી ચેઇન ખેંચશો એટલે પડદો જે છે એ નીચે આવી જશે. સેકન્ડ જે આવે છે આ આવે છે રોમન બ્લાઇન્ડ્સ. આ મેક્સિમમ આપણે ઘરમાં ને એમાં યુઝ થતું હોય છે. હું કઈ જગ્યાએ એનો યુઝ થાય છે એ બી આપને સમજાવીશ. અત્યારે મેઇન હું તમને કર્ટેન સમજાવી દઉં છું કે આટલી પ્રકાર આવે છે. આને રોમન કર્ટેન કહેવાય છે. આ ફોલ્ડ થઈને ઉપર ચડશે. પાટલીની જેમ પડદો છે એ તમે દોરી ખેંચશો એટલે મૂવ થશે અને આટલામાં ઉપર ભેગો થઈ જશે. તમે પાછું ખેંચશો એટલે પાટલી જે છે એ એક ઓપન થતી જશે અને નીચેની સાઈડમાં એ પાછો કર્ટેન આખો જ્યાં તમારી હાઈટ એન્ડ થતી હશે ત્યાં ઊભો રહી જશે. એના પછી રવિભાઈ મટીરિયલ કયું વપરાતું હોય છે આની અંદર? આ જે છે સાગરભાઈ આમાં ફેબ્રિકમાંથી બી બને છે અને પીવીસી ફેબ્રિકમાંથી બી બને છે. બંનેમાંથી બને છે. ઓકે. રોલર્સ જે બધા છે એ બધા મોસ્ટ ઓફલી પીવીસી ફેબ્રિકમાંથી બને છે. એના ફેબ્રિક જે છે એ ફિક્સ હોય, પીવીસી ફેબ્રિક. યસ, એમાંથી બને છે. આ બી રોલર્સ જ છે પણ રોલરમાં પ્રિન્ટેડ સિરીઝ.
મીન્સ કે આ પ્રિન્ટ કરેલું છે. મંદિરમાં કેમ કે રાખવું મંદિરમાં છે. કરવું છે, કોઈને ઘરમાં એમના સનનો, છોકરાનો, ડોટરનો કોઈનો ફોટો રાખવો છે, તો એ બધું થઈ શકે છે. પછી એક એવી બી વસ્તુ છે કે તમારે એક શોરૂમ છે મેઇન લોકેશનમાં રોડ ઉપર અને તમને ત્યાંથી તડકો આવે છે, તો તમારો બે પ્રશ્ન આ વસ્તુ સોલ્વ કરે છે. તમે તમારા શોરૂમનું બહારની સાઈડ મીન્સ કે રોડ સાઈડ તમે પ્રિન્ટ કરી અને માર્કેટિંગથી બી યુઝ કરી શકો છો, જાહેરાત માટે બી યુઝ કરી શકો છો. અને ફ્રન્ટમાં તમારે તડકોય ના આવે, બે વસ્તુ થાય છે. અને બંને બાજુ પ્રિન્ટ બી તમે કરી શકો છો. આમાં બધું પોસિબિલિટી છે, કારણ કે આ બધું છે એ ઓલ આવર ઓર્ડર ટુ કમ, એટલે આપણે જેવું કહેશું એ મુજબ એ બનાવશે. આ એક એ ટાઈપની વસ્તુ છે. એના પછી જે આવે છે આને કહીએ છીએ આપણે ઝેબ્રા કર્ટન્સ. ઝેબ્રા કર્ટન્સ બી પીવીસી ફેબ્રિકનું જ બનેલું હોય છે. આ ઝેબ્રા કર્ટન્સ છે. અને આ ટૂંકમાં આમ પાછળથી યસ, આ એવી વસ્તુ છે કે તમને આમાં એક જ પડદામાં બે પ્રકારની વસ્તુ મળે. મીન્સ કે તમને પડદો તમારો હાઈટ એન્ડ ઉપર બંધ છે, તમે બ્લેકઆઉટ કરો તો આવી રીતે કરો એટલે આ અંધારું થઈ ગયું. તમે 1 ઇંચની મૂવમેન્ટ કરો ખાલી એટલે પડદોમાંથી લાઇટ આવે, આટલું ટ્રાન્સપરન્ટ થઈ જાય, જારી વાળું. એટલે બંને વસ્તુ તમને એક જ કર્ટનમાંથી મળે છે. આને ઝેબ્રા કર્ટન કહેવાય છે. અને ઝેબ્રા કર્ટન્સ છે એ મેક્સિમમ અત્યારે હોમમાં બી યુઝ થાય છે અને ઓફિસમાં બી યુઝ થાય છે, બંને જગ્યાએ યુઝ થાય છે. બરાબર છે. એના પછી આવે છે આ વુડન બ્લાઇન્ડ. આ લાકડામાંથી બનેલું છે. આ વુડન બ્લાઇન્ડ છે. આની થિકનેસ 2 ઇંચની હોય છે. આ જે એની પટ્ટી છે એની થિકનેસ 2 ઇંચની હોય છે. હા, અને આને બી સેમ તમે ટિલ્ટ કરીને સનલાઇટ લઈ શકો છો. જેમ કે આ હું દોરી ખેંચું છું તો કર્ટન ટિલ્ટ થાય છે. ટૂંકમાં લુવર્સ ટાઈપ આપણે કહીએ, આ લુવર્સની જેમ ઓપરેટ થશે. કલર્સ બધામાં અવેલેબલ હોય છે. બરાબર છે. આને કહેવાય છે હનીકોમ બ્લાઇન્ડ. ઓકે. હનીકોમ જે છે એ અત્યારનું સૌથી નવું છે થોડું. આ એક ટાઈપની બ્લાઇન્ડ જ છે આ બધાની જેમ, પણ આની જે ડિઝાઇન્સ છે એ આપણે હનીના કોમ હોય ને એ ટાઈપનું એનું મધપુડા જેવી એની ડિઝાઇન જે છે સાઈડમાં એ ટાઈપની છે. આ મટીરિયલ કાગળ જેવું લાગે થોડું. હા, આ કાગળ પ્લસ પીવીસી. ઓકે. યસ, બંને મિક્સ છે. અને સેમ ઓપરેટિંગ આ બી ઉપર જાય. ઓકે. ટોટલ આપણે જોઈએ તો 2 પ્રકારની વેરાયટી આમાં થઈ. એક પડદો જે છે એ સાઈડમાં જાય છે અને એક પડદો જે છે ઉપર જાય છે. 2 પ્રકારની વસ્તુ છે. હવે એમાં આપણે વાત કરીએ કે કઈ જગ્યાએ કયો કર્ટન જે છે એ યુઝ થાય. તો જે બી તમે અત્યારે આ ઉપર ચડી જાય એવો કર્ટન્સ જોયા છે, રોલર છે કે ઝેબ્રા છે કે હનીકોમ છે, એ બધા જનરલી તમારે 6 ફૂટની વિડ્થ હોય, 5 ફૂટની હાઈટ હોય, 6 ફૂટની હાઈટ હોય, ત્યાં સુધી કરો તો બરોબર છે આ બધા. યસ. ઓકે. કારણ કે આમાં જેમ તમે આગળ જતા જાઓ એમ શું થશે કે લોડ એનો વધતો જાય. હા, વજન વધી જાય. કે તમે વુડન બ્લાઇન્ડ કરો છો તો વુડન બ્લાઇન્ડ તમે 5x6 કે 6x6 ની કરો તો એમાં વેઇટ બહુ થાય. બરાબર. એટલે એને તમારે બહુ ઉપર ચડાવવાનું હોય ને એવો યુઝ હોય તો વુડન બ્લાઇન્ડ જે છે એ આપણે સજેસ્ટ ના કરીએ. બરાબર છે. કારણ કે વુડન બ્લાઇન્ડમાં તમે એને ઓપરેટ કરો એટલે જેમાં ભેગું થતું જશે એમ એનો વજન જે છે એ વધતો જશે. આ વેઇટ વાળી વસ્તુ, વેઇટ વાળી બહુ મોટી બારી હોય અને વુડન બ્લાઇન્ડ કરી નાખી તો પછી મેનેજ કરવી અઘરી પડી જાય, તૂટી જાય ને ઘણી વાર તો. હા, વજન વધી જાય એટલે. પછી ઝેબ્રા બ્લાઇન્ડ્સ જે છે તો ઝેબ્રા બ્લાઇન્ડ્સ તમે ઓફિસ ને એ બધામાં કરી શકો છો. બરાબર. પણ યુઝ કેસ શું છે કે ઓફિસ હોય તો એ કરવું તો એ લુક માટે સારું છે. બરાબર. પણ હવે તમારા ઘરમાં બારી મોટી છે કે ભાઈ 20 ફૂટની પહોળાઈ છે, 10 ફૂટની હાઈટ છે, તો એમાં તમારે આ કર્ટન્સ જે છે એ સેટ નહીં થાય. ઓકે. આ ઝેબ્રા સેટ ના, ઝેબ્રા કે કોઈ બી આ કર્ટન્સ છે એ સેટ ના થાય. એનું રીઝન શું છે કે તમે 20 ફૂટ બાય 10 ફૂટની જે બારી હશે એમાં 12 બાલ્કની હશે, સિટિંગ બાલ્કની હશે કે સ્ટેન્ડિંગ બાલ્કની હશે, પણ બાલ્કની હશે. તો બાલ્કનીનો જો યુઝ તમારો દિવસમાં 2-3 વાર હોય તો આ કર્ટન્સને તમારે ઉપર ચડાવો અને કરવું એ તમારું માઇન્ડ જે છે એ ઇરિટેટ થશે. બરાબર. તમે જ્યારે નવું હશે ત્યારે તમને 2-4 દિવસ મજા આવશે, પણ પછી તમે યુઝ નહીં કરો. કાં શું કરશો, એટલો ભાગ જે તમારો જવાનો છે એ કર્ટનને ઉપર જ રાખશો. બરાબર. અને કાં કેવું થશે કે તમે ત્યાં જવાનું બંધ કરી દેશો. એક વસ્તુ થશે રવિભાઈ, ટૂંકમાં મોટી બારી આવતી હોય મિત્રો કે ભાઈ સાઈઝ છે 5-6 ફૂટ કરતાંય મોટી છે, તો ત્યાં અરેબિયન જે સૌથી પહેલા આપણે જોયું આ રીતના સ્લાઇડિંગ થતી હતી,
એ ટાઈપના કર્ટેન્સ તમારા માટે બેસ્ટ રહે. અને નાની બારી હોય 5-6 ફૂટ કરતા નાની એટલે આપણે કે ને નાની કેસી 3 ફૂટ 4 ફૂટ. હું યુઝ કેસમાં એવું માનીશ કે ઘરમાં તમારે 20 ફૂટ બાય 10 ફૂટની બારી છે તો અરેબિયન કરાય. બરાબર. પછી કોઈ વિન્ડો એવી છે અત્યારે તમારા ફ્લેટમાં કે એની પહોળાઈ છે એ 5 ફૂટની છે પણ હાઈટ જે છે એ 9 ફૂટની છે. બરાબર. તો એમાં બી અરેબિયન જ કરાય. બરાબર. ટૂંકમાં અરેબિયન જે છે એમ તમારી હાઈટ વધુ હશે એમ તમને યુઝ કરવામાં ઇઝીલી પડશે. પછી હવે બીજું સેગમેન્ટ એવું છે કે અત્યારે બધી ઓફિસ છે તો ઓફિસની હાઈટ એ બહુ વધુ હોય છે પણ એ કેવું છે કે બાલ્કની કે એવું કાંઈ નથી હોતું. તો એમાં તમે આ રોલર છે ઝેબ્રા છે એ બધું લઈ શકો છો. એક વાર ટૂંકમાં રાખી દીધું ઘડીએ બદલાવાનું થતું નથી. એમાં આપણે ઉપર ચડાવવાનું હોય તો એ થોડું હોય આવવા જવાનું રહેતું નથી એટલે ત્યાં તમે યુઝ કરી શકો છો. પ્લસ કેવું છે કે ઓફિસમાં તમને પડદા મીન્સ કે કાપડના કર્ટેન અરેબિયન ને છે એ એમ્બિયન્સમાં સેટ ના થાય. બરાબર. એનું જે વાતાવરણ છે ઓફિસનું એ વાતાવરણમાં તમને રોલર કર્ટેન ઝેબ્રા કર્ટેન્સ જે છે એ થોડોક પ્રીમિયમ લુક જે છે એ સારો આપે. એ ઓફિશિયલી લુક તમને થોડો સારો લાગે જ્યારે પડદામાં એવો લુક નહીં લાગે. ટૂંકમાં અરેબિયનમાં એટલો બધો લુક ના લાગે. ઘરમાં પાછી તમારી વિન્ડો છે કે 20 બાય 10 ની છે તો એમાં આનો લુક એવો નહીં આવે. એમાં કર્ટેન નો લુક જ આવશે કારણ કે બે સેગમેન્ટ ચેન્જ છે. એક હોમલી ફિલિંગ આપે છે એક પ્રોફેશનલી ઓફિસ જેવી ફિલિંગ આપે છે. એટલે એના દ્વારા એ વસ્તુ સેટ છે. અને ફેબ્રિકની આપણે વાત કરીએ તો રોલર રોમન ઝેબ્રા એ બધા પીવીસી ફેબ્રિકમાંથી બને છે. વુડન જે છે એ લાકડામાંથી બને છે અને હનીકોમ જે છે એ પેપર વિથ પીવીસી એ બંનેમાં બને છે. એટલે મટીરિયલ આ ટાઈપના યુઝ. અને અરેબિયન છે એ પ્યોર ફેબ્રિક. કપડું મીન્સ કે એમાં કોટન એ આવે સિલ્ક એ આવે પોલિએસ્ટર એ આવે પણ સૌથી વધારે જો યુઝ થતું હોય તો પોલિએસ્ટર. અને આપણે વ્યુઅર્સને એવું જ સજેસ્ટ કરશું કે પોલિએસ્ટર મેક્સિમમ હોય એવું લેવાય. એનું કારણ કે ફેબ્રિક કોટન હશે ને તો એ તમે આફ્ટર એકવાર વોશ કરશો એટલે ફેબ્રિક જે છે એ શ્રિંક થશે ચડશે. હા બરાબર. પ્લસ કેવું થશે કે કોટનનું ફેબ્રિક જે હશે એ જૂનું જલ્દી થશે જ્યારે પોલિએસ્ટર છે એની સાઇન જે છે એ લોંગ ટાઈમ સુધી એવી ને એવી રહેશે અને પ્લસ એ શ્રિંક ઓછું થશે. કમ્પેરિઝન આપણે કોટન સાથે ને એના સાથે કરીએ તો એટલે ટૂંકમાં એ ટાઈપનું મટીરિયલ લેવું જોઈએ કે જેની શાઇનિંગ છે કારણ કે પડદા લુક માટે જ છે. હવે એનું શાઇનિંગ જ વયું જાય અથવા શ્રિંક થઈ જાય તો એનો મતલબ નથી. પડદામાં મેઇન છે એ ફિનિશિંગ છે એ પ્રોપર છે. અને પાછું અરેબિયનમાં તો સ્ક્રીઝ હોય. જો અહીંયા આપણે જોઈ આમાં બતાવો છે જો અહીંયા જો આ બધી આ સ્ક્રીઝ પડેલી છે આની ઉપર જો એટલે આ સ્ક્રીઝ પડવી જોઈએ કારણ કે આ ઉપરની જે આખી આ જે સ્ક્રીઝ છે ને એ જ આને લુક આપે અરેબિયનને. એટલે આ પડવી જોઈએ એવું અરેબિયન કર્ટન્સ છે ને સાગરભાઈ એમાં મેઇન વસ્તુ જે છે એ ફિનિશિંગની છે. તમને આનો ફોલ જે જોવો તમને ફોલ સારો છે. ઘણા પડદા આપ જોશો તો એમાં કેવું હશે અહીંથી 2 ફૂટ સુધી પ્રોપર હોય 3 ફૂટ સુધી પછી નીચેથી કર્ટન છે જે ખુલી ગયો હોય તો એ શું કામ થાય છે. તો એના માટે કેવું છે કે ફેબ્રિક તમે ચૂઝ કરો ત્યારે ફેબ્રિક થોડું લચકવાળું લેવાનું સોફ્ટ લેવાનું. બરાબર. પ્લસ કેવું છે કે 50% થોડું સિલાઈ ઉપર એ ડિપેન્ડ છે કે તમે જેને પેન્ટરને કામ આપ્યું છે જે આપણો સિલાઈ વાળો વર્ક વાળો છે એનું સિલાઈનું કામ કેવું છે એના ઉપર થોડું ડિપેન્ડ રહે છે. બરાબર છે. કારણ કે એક જોઈ તો કાપડ ઇમ્પોર્ટન્ટ છે પણ સામે સ્કિલ એ જોઈ કારણ કે આ બનાવવા વાળા જે સ્ટિચિંગ કરે છે પ્રોપર સ્ટિચિંગ ગમે એવું કાપડ હશે તો બગડે. તમે ફેબ્રિક 2000 રૂપિયાનું મીટર લેશો આ માનવું છે અને હું ગેરંટી આપું છું કે તમે એકવાર માર્ક કરજો. તમે ફેબ્રિક 2000 રૂપિયાનું મીટર લ્યો છો પણ એનું ફિનિશિંગ પ્રોપર નથી તો ફેબ્રિકની કોઈ વેલ્યુ નથી. લુક નથી આવવાનો. તમારું ફેબ્રિક 300-400 રૂપિયાનું જ છે પણ એનું ફિનિશિંગ પ્રોપર છે તો એ વસ્તુ તમને સામેથી ખેંચાશે. બરાબર છે. એટલે ફિનિશિંગ છે એ મહત્વતા આપે છે. હવે રવિભાઈ આપણે આ બધા પડદાના ટાઈપ્સ જોયા મિત્રો કઈ બારીમાં કેવો પડદો યુઝ કરવો જોઈએ એના વિશે વાત કરી રવિભાઈ. તો આનો એપ્રોક્સ કોસ્ટિંગ શું આવે? એપ્રોક્સ કોસ્ટિંગ અરેબિયન પડદો જે છે ને એનું કાપડની વાત આપણે કરીએ તો કાપડ સારી કંપનીનું સ્ટાન્ડર્ડ એરાઉન્ડ 300 રૂપિયાથી લઈએ અને પછી એની નો લિમિટ છે. મીન્સ કે સ્ટાર્ટિંગ મતલબ 300 રૂપિયાથી થાય પછી લિમિટ બહાર હોઈએ કોઈ પણ કોસ્ટિંગ આવી શકે. કાપડની પ્રાઇસની વાત કરીએ સાગરભાઈ તો અરેબિયનનું કાપડ એ એરાઉન્ડેડ 300 રૂપિયાથી લઈ અને પછી નો લિમિટ તમે 2500-3000 રૂપિયા સુધીના મીટર ફેબ્રિક બી આવે છે જે પર મીટરના હિસાબથી મળે છે. બરાબર છે.
અને આની લેબર સાથે ટૂંકમાં સિલાઈ સાથે ટોટલ લેબર જે છે ને એપ્રોક્સ લેબર જે છે એ રનિંગ ફૂટ એરાઉન્ડ 450 રૂપિયાથી 500 રૂપિયા આ સ્ટાન્ડર્ડ સારા કામના છે. Okay. પછી ડાઉનમાં તમે જાઓ તો 350 રૂપિયામાં બી કામ થાય છે. બરાબર. પણ એમાં કેવું હોય છે કે એમાં ચેનલની ક્વોલિટી કેવી હોય કે એનું ફિનિશિંગ કેવું હોય એ ડિપેન્ડ્સ છે. કારણ કે એમાં રેગ્યુલેટરી નથી. હા. એમાં બધાના પોતપોતાની રીતે પ્લસ માઇનસ હોય છે. પણ ટૂંકમાં 350 થી લઈ અને 350 થી લઈને 500 રૂપિયા સુધીના હોય છે પર ફૂટ, એટલે આ રીતના ફૂટ કાઉન્ટ કરે કઈ રીતના યસ count થાય? સમજી લ્યો કે તમારી ઇનર સાઈડ 10 ફૂટની વિન્ડો છે તો 10 × 500 Okay. તમારી જે ચેનલ લાગેલી છે એ ચેનલના ફૂટ તમારે કાઉન્ટ કરી લેવાના. બરાબર છે. આમ લંબાઈ ગમે એટલી હોય. લંબાઈ જે હોય એનાથી કાંઈ મતલબ નથી. લંબાઈ 10, 11, 12 ફૂટ સુધી હોય છે. પછી ડબલ હાઇટ છે તો પાછું વધી જાય છે. બરાબર મીન્સ કે તમારી 16, 17 ફૂટની હાઇટ હોય તો એ થોડું પ્લસ થઈ જાય. બરાબર છે. પણ એટલી હાઈટ તો ઓલમોસ્ટ બહુ ઓછા એટલી હાઈટ વાળો પડદા તો નોર્મલ. હવે આ વાત થઈ ગઈ અરેબિયનની કે અરેબિયનનું કોસ્ટિંગ મિત્રો તમને આઈડિયા આવી ગયો કે આની આસપાસ કોસ્ટિંગ હોય, ફેબ્રિકનું આટલું કોસ્ટિંગ હોય, એની મજૂરી આટલી હોય છે, લેબરની, સિલાઈની બધું આવી ગયું. 350 થી 450, 500 રૂપિયા સુધીમાં બધું થઈ જાય. અને કઈ રીતના કેલ્ક્યુલેટ કરવું તો કે રનિંગ ફૂટ જ જોવાનું રહે. લંબાઈ ભલે ગમે એટલી એટલે નોર્મલ 8-10 ફૂટ સુધી એમ. અને બાકીના આપણે જે હનીકોમ્બ જોયું, જે વુડન બ્લાઇન્ડ્સ જોઈ, પ્લસ ઝેબ્રા જોયું, હાલો ત્યાં જઈને જ આપણે વાત કરીએ એટલે વધારે મિત્રો આઈડિયા આવશે. હનીકોમ્બથી આપણે જોઈ કે હનીકોમ્બ માનો કે લગાવતા હોય તો હનીકોમ્બમાં આમાં અલગ અલગ વેરાયટીઝ પણ આવતી હશે ને? હનીકોમ્બમાં આમાં ટેક્સચર આવે, પ્લેન આવે અને એક શિયર આવે. શિયર એટલે પતલું કાપડ હોય. ઓકે, જારી જેવું આવે, જારી નેટ જેવું આવે. બરાબર છે. હવે આ જે વસ્તુ છે આનો ખર્ચો કેટલો થાય ઓફિસમાં? આ સામાન્ય રીતના ઘરની અંદર તો છોકરાઓ પેલા હોય ને વાયડા થોડાક તો આ તોડી નાખે, એટલે વધારે બેટર ઓફિસમાં લગાડે. રોલર બ્લાઇન્ડ્સ નામે કોઈ બી હશે જેમાં બ્લાઇન્ડ્સ લાગે છે એ બધી ચોરસ ફૂટના ભાવમાં આવશે. બરાબર. બ્લાઇન્ડ્સ નામે કોઈ બી હોય, રોલર બ્લાઇન્ડ્સ હોય, ઝેબ્રા બ્લાઇન્ડ્સ હોય, વુડન બ્લાઇન્ડ્સ હોય કે હનીકોમ્બ બ્લાઇન્ડ્સ હોય, આ બધી બ્લાઇન્ડ્સ ચોરસ ફૂટના ભાવમાં આવશે. ચોરસ ફૂટ. પર ચોરસ ફૂટ. અને એમાં કોઈ બી કંપની મિનિમમ 1 સ્ક્વેર મીટર એટલે 10.76 સ્ક્વેર મીટરનો મિનિમમ ભાવ લેશે. બરાબર. સમજી લ્યો કે તમારી બારી 3 ફૂટ બાય 3 ફૂટની છે તો 9 ફૂટ થયું છે, પણ કંપની તમારી પાસે 10.76 નો જ ચાર્જ મિનિમમ લેશે. બરાબર. કારણ કે કંપનીના જે આ મિકેનિઝમ્સ છે એનું વળતર મિનિમમ 10.76 સ્ક્વેર ફૂટ કાઉન્ટ કરે ત્યારે જ નીકળતું બરાબર હોય છે. એટલે કોઈ બી એ બ્લાઇન્ડ્સ નામે તમે વસ્તુ લેશો એટલે મિનિમમ 10.76 સ્ક્વેર ફૂટથી કાઉન્ટ થશે. બરાબર. એટલા તો ઘણા છે જેમ. એટલા તો ફિક્સ જ છે. અને હનીકોમ્બની પ્રાઇઝની વાત આપણે કરીએ તો હનીકોમ્બમાં બે વસ્તુ આવે છે. એકને કહેવાય છે ટ્રાન્સક્લુઝન્ટ, એટલે ઈ સેમી ઓપેક પાસે છે અહીંયા અત્યારે રાખેલ. હાજી મિત્રો તમને બતાવીએ એટલે બેઝિક તમને આઈડિયા આવે. જો સાગરભાઈ આમાં છે ને 3 પ્રકારની વેરાયટી છે. અને એક કહેવાય છે સિયર્સ હનીકોમ્બ, એટલે ટૂંકમાં આ જારી જેવું જાડી ટાઈપનું હોય છે. સિયર્સ હનીકોમ્બ આને મચ્છરદાની કહેવાય છે. અને એમાં કલર્સ અવેલેબલ હોય છે. પછી એક આવે છે સેમી ઓપેક. સેમી ઓપેક એટલે ટ્રાન્સક્લુઝન્ટ હોય છે, જેમાંથી તમને 50% લાઇટિંગ આવે, સૂર્યપ્રકાશ થોડો ઘણો આવે સાવ, એટલે તમને બ્લેકઆઉટ જ કરવું હોય તો આ વસ્તુ ના ચાલે. બરાબર છે. તમને એમ થાય કે તડકો થોડો રોકાય છે એવું કરવું છે, ટૂંકમાં વેસ્ટ ઓપન વિન્ડો તમારી છે તો આ વસ્તુ નહીં આવે. પછી આવે છે આ બ્લેકઆઉટ સિરીઝ. આ 100% બ્લેકઆઉટ. આ બ્લેકઆઉટ સિરીઝ છે. અને આમાં છે ને આ જે હનીકોમ્બ વાળું આપણે બતાવ્યું ને એમાં અંદર આમાં કોટિંગ હોય છે, એટલે બ્લેકઆઉટ આ કરી દે છે પૂરેપૂરું. એમાં ફોઇલ એડ હોય છે. તમને જે સિલ્વર ફોઇલ દેખાય છે ને એ બ્લેકઆઉટનો પાર્ટ છે, જેનાથી બ્લેકઆઉટ થઈ જાય. એટલે ટૂંકમાં સનલાઇટ આવે જ નહીં. સનલાઇટ આવે જ નહીં. અને આ બધા ટેક્સચર, આ બધા ટેક્સચર્સ છે, અલગ અલગ આ બધા ટેક્સચર્સ છે. ટેક્સચર્સ એમાં પછી અલગ અલગ કંપની વાઇઝ બધા લુક વાઇઝ અલગ આવતા હોય છે. વુડન ના તેન ઘણું બધું આમાં વેરાયટીઝ હોય છે. ટૂંકમાં આ ટાઇપ્સ હતા હનીકોમ્બના. હવે આનો જે કોસ્ટિંગ આપણે પર જે તમે કીધું પર સ્ક્વેર ફૂટનો, એમાં સેમી ઓપેક આપણે જે કહીએ ટ્રાન્સક્લુઝન્ટ એ અરાઉન્ડેડ 350 થી 400 રૂપિયા પર સ્ક્વેર ફૂટનો ભાવ હોય છે. બરાબર. અને એ બધા કંપની વાઇઝ પોતપોતાની રીતે અલગ અલગ. આ મજૂરી સાથે કે નહીં? આ કમ્પ્લીટલી જ આવે. આમાં એનું મિકેનિઝમ સાથે જ કમ્પ્લીટ આવશે. આમાં એડિશનલ કાંઈ ચાર્જ હોતો
નથી. અને એનું બ્લેકઆઉટ સિરીઝ જે આવે છે એ એરાઉન્ડ 400 રૂપિયાથી 350 રૂપિયાથી લઈ અને 500-550 રૂપિયા સુધી આવે છે પર સ્ક્વેર ફીટ. હાલ ટૂંકમાં આમાં લેબર એટલું ના આવે, આખી આ તૈયાર જ આવે, ખાલી કમ્પ્લીટ જ આવે છે. ઉપર હૂક મારીને ચોટાડો. આ કંપનીમાંથી કમ્પ્લીટલી બનીને જ આવશે. તમારે અહીંયા ઇન્સ્ટોલ જ કરવાનું હોય છે ખાલી. આ ઉપર જો આ ટાઈપના હૂક આપેલા હોય, જો આ તમને કદાચ ત્યાંથી દેખાતા હોય તો જો આ હૂક છે, આ બે હૂક, આની અંદર આખું ચેનલ જે છે એ ફિટિંગ થઈ જાય આની અંદર. હવે આના પછી જે આપણે વુડન હતી, વુડન બ્લાઇન્ડ્સ, તો આ વુડન બ્લાઇન્ડ્સ નું કિંમત કેવી થાય? વુડન બ્લાઇન્ડ્સ જે છે ને, મને જોતા આમ થોડુંક અલગ લાગે છે, તો શું આ ઘરની અંદર તો મારા ખ્યાલથી ઓછી રેકમેન્ડેડ અત્યારે થાય છે સાગરભાઈ. હા, પણ મેં કીધું એમ કે વિન્ડોની સાઇઝ ઉપર ડિપેન્ડ હોય છે. આ બધા વુડન બ્લાઇન્ડ્સ ના સેટ, વુડન બ્લાઇન્ડ્સ ના કલર, કેવું લાકડું રાખવું છે આમાં, જો આ ટાઈપના ઘણા બધા કલર, એટલે તમારું જે મેચિંગ થતું હોય એના અનુરૂપ બધા થાય છે. અને ઓફિસમાં પણ ઘણા બધા કરે છે, કારણ કે લુક જે આનો છે એ એકદમ ડિસન્ટ છે. લુક તો વુડન નો લુક જે છે એ નેચરલ ફિનિશ જેવો છે, એટલે એમ્બિયન્સ જે છે તમારું અંદરનું વાતાવરણ એ ઘણીવાર વુડન બ્લાઇન્ડ્સ ની લાગ્યા પછી આખું ચેન્જ કરી દે છે. બરાબર છે. ના એ વસ્તુ જોતા લાગે, જો આ ટાઈપનો ટેસ્ટ ઉપર ડિપેન્ડ. વુડન બ્લાઇન્ડ્સ આવડી આ ટાઈપની લાગેલી હોય તો વસ્તુ તો પ્રીમિયમ લાગે, થોડુંક લક્ઝરી લાગે. લાકડું છે થોડુંક લક્ઝરી લાગે. અને આની કિંમત કેટલી હોય રવિભાઈ? હવે આમાં છે ને બે પ્રકારની આવે છે જાડાઈ. એક આવે છે 35 mm અને એક આવે છે 50 mm. ઓકે. આ તમે જે જોવો છો પાતળી પટ્ટી જે છે આ વાળી, એ 35 mm ની થિકનેસ કહેવાય. બરાબર. અને આ જે છે એ 50 mm ની થિકનેસ કહેવાય. જનરલી 50 mm ની થિકનેસ છે એ આપણે વધારે કન્સિડર કરતા હોય, એ સજેસ્ટ વધારે કરશું, કારણ કે 50 mm માં થોડો લુક જે છે એ સારો હેવીનેસ વાળો દેખાય. અને એ એપ્રોક્સિમેટ 400 રૂપિયાથી લઈ અને 700-800 રૂપિયા સુધી વુડન બ્લાઇન્ડ્સ આવે છે. કોઈ બી વુડન બ્લાઇન્ડ્સ લઈ લ્યો, હનીકોમ લઈ લ્યો, આ બધા પછી કંપની વાઇઝ એના પ્લસ માઇનસ હોય છે. પણ એપ્રોક્સ કોસ્ટિંગ તમને કહી છે, એટલે તમને આઈડિયા આવે કે ભાઈ આ બ્લાઇન્ડ લગાડવી આપણે ઓફિસમાં તો કેટલો ખર્ચો આવશે, ટાર્ગેટ પકડીને તમે ચાલી શકો. હા. અને ઝેબ્રા બ્લાઇન્ડ્સ જે છે એ આપણે આ બધી ઝેબ્રા બ્લાઇન્ડ્સ છે. ઓકે. અલગ અલગ શેડ છે અને અલગ અલગ ટાઈપ્સ, કલરની પેટર્ન, આ તે બધું અલગ અલગ છે. આ બધી ઝેબ્રા બ્લાઇન્ડ્સ છે. ઝેબ્રા બ્લાઇન્ડ્સ જે છે એમાં પ્રાઇઝની વાત કરીએ તો એરાઉન્ડ 150-60 રૂપિયાથી સ્ક્વેર ફૂટથી લઈ અને 300-350 રૂપિયા સ્ક્વેર ફૂટ સુધીની આવે છે. અને ઝેબ્રા બ્લાઇન્ડ મારા ખ્યાલથી ઓફિસમાં જ વધારે યુઝ કરે ને, ઘરમાં તો ઓફિસમાં કરે છે ને, હવે ધીમે ધીમે ઘરમાં બી થાય છે. હા. પછી મેઇન વસ્તુ છે સાઇઝ. કોઈ પણ પડદો તમે કરશો તો એ પડદામાં સૌથી પહેલા જે છે એ માન્ય રાખશે કે તમે સાઇઝ કેવડી છે પડદાની. તમારા બારીની જે સાઇઝ છે ને એના આધારે બધી વસ્તુ સિલેક્ટ થાય, કઈ ટાઈપનો પડદો કરવો. પછી તમે એને ઘરમાં લગાવો ઝેબ્રા બ્લાઇન્ડ ને, તો એનો લુક જે છે એ સારો જ આવે છે. પણ મેં કીધું એમ કે તમે 20x10 ની બારી હોય ને ઝેબ્રા લગાવો તો એ કોઈ દિવસ સફળ થવાનું નથી. બરાબર છે. મિકેનિઝમ વર્ક ના કરે, પછી અમુક લિમિટ હોય એની, લોડની કેપેસિટી બહાર હોય જાય એમ. હવે આ જે પ્રિન્ટેડ આપણે જોઈ છે રોલર પ્રિન્ટેડ, આ છે ને સામાન્ય રીતના મંદિરમાં મેં ઘણી જગ્યાએ જોયા છે, અને બ્રાન્ડિંગમાં યુઝ થતા. બ્રાન્ડિંગમાં તો આનો ખર્ચો કેટલો આવે? આ જે છે એ 175 રૂપિયા સ્ક્વેર ફૂટના પ્રાઇસમાં આવે છે. 175 રૂપિયા 175 રૂપિયા સ્ક્વેર ફૂટના પ્રાઇસમાં આવે છે. અને એના પછી જે રોમન છે, રોમન જે છે એ એમાં આપણે ફેબ્રિક લેવાનું હોય, પણ ટેન્ટેટિવ તમે કાઉન્ટ કરો તો 200 રૂપિયાની આસપાસ સ્ક્વેર ફૂટ થાય છે. બરાબર છે. 200 રૂપિયા સ્ક્વેર ફીટ. આ રોમનમાં મને થોડુંક પેલું લાગે કે રોમન જે છે એ અમે બહુ ઓછી સજેસ્ટ કરીએ, કારણ કે રોમનમાં મિકેનિઝમનો પાર્ટ બહુ છે. આજ તમે આ બધા કર્ટેન જોયા રોલર કે ઝેબ્રા, તો એમાં મિકેનિઝમ જે છે આ એક જ છે. હા, બરાબર છે. આમાં જ મિકેનિઝમનો પાર્ટ છે. જ્યારે રોમનમાં કેવું છે કે પાછળ અહીંયા દોરી આવે છે. જો આ દોરી જોવો છો ને, આ દોરી છે, તો મિકેનિઝમના પાર્ટ જે છે એ વધી જાય છે. આમાં અંદર હજી એના બે મિકેનિઝમ છે. આ દોરી જેમાં અંદર વીટાય છે, એટલે તમારી આ એક દોરીમાં અહીંથી તૂટી ગયું તો આ પડદો જે છે એ આવી રીતે આમ ચાલશે. એટલે રોમનમાં થોડું મિકેનિઝમના પાર્ટમાં પ્રોબ્લેમ છે. હા, એટલે રોમન ઓછું રેકમેન્ડ કરીએ છીએ. રોમન
અને જે નોર્મલ આપણે રોલર આ રોલર છે, રોલર જે છે એ અરાઉન્ડ 125 રૂપિયાથી લઈ અને 300 રૂપિયા સુધીની વેરાયટી આવે છે. રોલર બ્લાઇન્ડ્સ ની અંદર જોઈએ તો સૌથી સસ્તી તો આ જ થઈ ને, સૌથી સસ્તી આ નોર્મલ આ ટેક્સચર સ્ટાર્ટિંગ જે છે ઈ આમાં પ્લેન થી થાય 125 રૂપિયાનું આવે. પછી જેમ તમે ટેક્સચર જતા જશો એમાં ઈ 150 રૂપિયા છે કે 170 છે, 200 છે, એવી રીતે ઈ વધતું જશે. ઈ એઝ પર ક્વોલિટી કે તમારી ક્વોલિટી એની કેવી છે. બરાબર છે. રવિભાઈ, આ અરેબિયન પડદામાં પાછળ જે આ ટાઈપના કાપડ આવતા હોય આનાથી અલગ છે, તો આને આ શું કામ હોય? આને છે ને સાગરભાઈ, આને અસ્તર કહેવાય છે, બેક લાઇનર તરીકે. આ કોઈ પણ પડદો હશે ને એમાં તમારે જ્યારે અંધારું કરવું છે તો ખાલી આ કાપડથી અંધારું નહીં થાય, ક્યારે સનલાઇટ નહીં રોકાય. એટલે કોઈ બી તમે કાપડનો પડદો આવી રીતે કરશો તો એમાં તમારે અસ્તર તો ફરજિયાત લગાવવું જ પડશે. બરાબર છે, જેને કારણે સનલાઇટ જે છે અંદર ના આવે, રોકાઈ જશે. આનું નામ છે બ્લેકઆઉટ કહેવાય આને. ઓકે, આને બ્લેક. એટલે આ જે છે એ તડકો એકદમ રોકી લે છે. બરાબર છે. અને રવિભાઈ, આમાં મેં અરેબિયનમાં જોયેલું છે કે આ પડદો હોય અને સાથે બીજો એક પડદો સાવ પાતળો હોય, જેને સિયર્સ બહુ મસ્ત લાગે. જો આ જે છે આ સિયર્સ છે. ઓકે, આ સિયર્સ કહેવાય. આ ટાઈપના હોટલમાં ઘણી જગ્યાએ મેં જોયેલા છે. ટ્રાન્સપરન્ટ હોય. ઓકે, એટલે આ રીતનો ટ્રાન્સપરન્ટ હોય. એટલે આમાંથી કેવું થાય છે કે પ્રકાશ જે છે એ થોડો ઓછો આવે, અને પ્લસ કેવું છે સામે સામે કોઈ ફ્લેટ છે તો વિઝન જે છે એ કટ થઈ જાય. બરાબર છે. એટલે ડાયરેક્ટ સીધું ના દેખાય તમને, પ્રકાશનો પ્રકાશ આવે પણ તમને વિઝિબિલિટી જે છે એ ઓછી થઈ જાય. બરાબર છે. એટલે આ લુકમાં બહુ પ્રીમિયમ લાગે મિત્રો. આ મેં ઘણી જગ્યાએ જોયેલું છે. એટલે અરેબિયન કરતા હોય એની સાથે આ કરાય. હા, અરેબિયન કર્ટન જે છે એ આગળ આવે છે ને આ સિયર પડદો જે છે એ પાછળ આવે. એટલે આ અરેબિયન ખોલી નાખ્યા હોય તો પાછળ ખાલી આ પડદો ફિટ હોય, એમનો પડદો ઓપન હોય તો આ લુકમાં સારું લાગે. અને ઘર આપણે જે ઘરની અંદર માનો કે બેઠા છીએ તો બહારના કોઈ આપણે જોઈ ના શકે, અને સૂર્યપ્રકાશ એ આવે. તો આનો ખર્ચો કેટલો? આની પ્રાઇસની વાત કરીએ સાગરભાઈ તો આ 200 રૂપિયા મીટરથી ચાલુ થઈ જાય છે. પછી એઝ પર ચોઇસ તમને કેવું પસંદ પડે છે, 200, 400, 500, 600, 1000, 1500 રૂપિયા સુધી બી એ મીટર આવે છે સિયર. બરાબર છે. હા, તો આ સારી વસ્તુ છે. અરેબિયન કરતા હોય ને તો આ રેકમેન્ડ કરીશ કે આ વસ્તુ તમે કરો. હવે રવિભાઈ, એક લાસ્ટ ક્વેશ્ચન. માનો કે મારું બજેટ જ સાવ ઓછું છે, નવું મકાન લીધું, લોન ઉપર મકાન લીધું, મારે ખુદને થયેલું હતું એવું, એટલે હું કહું નવું મકાન લીધું છે, પડદાનું બજેટ નથી એટલું, સાવ સસ્તા લેવા છે, તો શું ઓપ્શન? તો શું કરાય સાગરભાઈ, તમે હાર્ડવેરમાંથી પાઇપ લઈ, રનિંગ ફૂટનો પાઇપ મળે છે કે તે 30-40 રૂપિયાની કિંમત હોય પર ફૂટની, અને રેડીમેડ પડદા તમને ઓનલાઈન મળશે, મોલમાં મળશે, ડીમાર્ટમાં મળશે. બરાબર. એ બધામાંથી રેડીમેડ પડદો લઈને નાખી દેવાનો. કારણ કે આ બધામાં કેવું થાય કે તમને એનું સિલાઈનો ચાર્જ, ચેનલ, ફેબ્રિક એ બધું થોડું કોસ્ટલી જ થશે. બરાબર. કમ્પેરિઝન તમે રેડીમેડ સાથે કરો તો. ઓકે. એ રેડીમેડ પડદો છે એની કિંમત 500 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની હોય છે એક પડદાની. હવે તમારી 6x4 ની બારી હોય ને તો એમાં તમારે 3 પડદા જોઈએ. બરાબર. એટલે તમારે 2-3 હજાર રૂપિયામાં કાર્યક્રમ જે છે એ આખો બારીનો પૂરો થઈ જશે. બરાબર છે. એટલે મિત્રો, જો બજેટ જ ઓછું હોય અને પડદા કરવાના હોય તો જે પાઇપ વાળો આપણે પડદો પેલા યુઝ કરતા, પાઇપ હોય એની વચ્ચે ઓલું ખબર હોય તો પેલા રાઉન્ડ હોય એમાં પહેરાવી દેવામાં, એ જ મળશે, એ મળી જશે આપણને. મળી જાય છે, મેં જોયેલું હોય ઘણી જગ્યાએ. તો ઈ પડદો સારો હોય જો બજેટ ઓછું હોય ને તો. મિત્રો, લગભગ કોઈ ક્વેશ્ચન પડદાને રિલેટેડ આમાં બાકી નથી રહેતો. તેમ છતાંય તમને કોઈ ક્વેશ્ચન હોય તો રવિભાઈનો નંબર છે ને, હું વિડીયોના ઇન્ફોર્મેશનમાં રવિભાઈનો નંબર આપી દઉં છું. તમે ડાયરેક્ટ એની સાથે વાત કરી શકશો. કાંઈ પણ ક્વેશ્ચન હોય તમને પ્રોપર જવાબ આપશે રવિભાઈ, આપણા મિત્ર જ છે. પ્લસ રવિભાઈ, આના સિવાયની કોઈ વસ્તુ બાકી રહી જતી હોય તમને એમ લાગે કે આ આપણે મિત્રોને કેવી જોઈએ પડદા વિશે? અત્યારે ઓલમોસ્ટ આપણે આમાં બધી માહિતી આપી દીધી છે, પણ હું આપણા વ્યુઅર્સને વિનંતી કરીશ કે જો તમને કાંઈ પણ કર્ટેન્સના માટે પૂછવું હોય, પડદા માટે કાંઈ પણ પૂછવું હોય તો મારી યુટ્યુબમાં ચેનલ છે કર્ટેન ક્લાસ કરીને, તમે એમાં બી સર્ચ કરીને વિડીયો બી જોઈ શકો છો, અને અથવા ગમે ત્યારે મને ફોન કરીને પૂછી બી શકો છો. તો થેન્ક યુ રવિભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. મજા આવી સાગરભાઈ. થેન્ક યુ.